મારું નામ મીરા પટેલ છે ને મારી ઉંમર 22 વર્ષ છે. આજે પણ જ્યારે હું તે રાતની યાદ કરું છું ત્યારે મારું આખું શરીર કાપી ઉઠે છે. તે રાતે તેજ બારિશ પડી રહી હતી. ઘોર અંધારું હતું. હું એક મોટા ફાર્મ હાઉસના ગેટ પર ઊભી રડી રહી હતી. મારા પિતાને અસ્થમાનો હુમલો આવ્યો હતો. તેઓ મરવાની તૈયારીમાં હતા. મેં ચોકીદારને વારંવાર વિનવ્યું, પ્લીઝ મને અંદર જવા દો, મારા પાપાને ડૉક્ટરની જરૂર છે. પણ ચોકીદારે મને ધમકાવી કાઢી મૂકી. મારા કપડાં પલળી ગયા હતા. શરીર કાંપતું હતું. મને લાગતું હતું કે ગરીબી માણસને કેટલી મજબૂર કરી દે છે. છેવટે ચોકીદારનું હૃદય પીગળ્યું અને તેણે અંદર જઈને ડૉક્ટર ઈશાનને કહ્યું. ઈશાન સાહેબ આરામ કરતા હતા. તેઓ ગુસ્સામાં બહાર આવ્યા, પણ મારી હાલત જોઈને મને અંદર બોલાવી લીધી. હું રડતી રડતી તેમની સામે ઊભી રહી. મેં મારી કાનની નાની બાલીઓ ટેબલ પર મૂકીને કહ્યું, મારી પાસે આ જ છે, પ્લીઝ મારા પાપાને બચાવો. ઈશાને મને ઉપરથી નીચે સુધી જોતી જોયું. તેમના હોઠ પર એક અજીબ મુસ્કાન આવી. તેમણે કહ્યું, મને આ બધું નથી જોઈતું, પણ એક શરત છે. તેમણે કહ્યું કે મારે તેમની સાથે 1 મહિનાના કોન્ટ્રાક્ટ મેરેજમાં રહેવું પડશે. બીવીના બધા ફરજ નિભાવવા પડશે. 1 મહિના પછી તલાક અને સારી રકમ. મારા પાપાની જાન બચાવવા માટે મેં હા કહી દીધી. મેં તે કોરા કાગળ પર સહી કરી દીધી. તે રાતે તેમણે મારા પાપાને ઇન્જેક્શન આપ્યું. પાપાની હાલત સુધરી. પછી તેમણે મને પોતાની સાથે લઈ જવા માંડ્યું. મારા મનમાં ડર હતો, પણ પાપાની જાન માટે હું તૈયાર હતી. મલિક હવેલીમાં પહોંચતા જ તેમની દાદી સકીના બેગમ અને ફાતિમા મને જોઈને આઘી થઈ ગયા. ઈશાને કહ્યું, આ મારી પત્ની છે. હવેલીમાં દાખલ થતાં જ મને લાગ્યું કે આ ઘર મારા જીવનની સૌથી મોટી મુસીબત બનવાનું છે. રાતે જ્યારે ઈશાન મારી નજીક આવ્યા ત્યારે મારું હૃદય ધડકતું હતું. તેમણે મને ધમકાવી, મારા મોં પર ટેપ લગાવી અને તેમનો ગુસ્સો મારા પર ઉતાર્યો. હું દર્દથી કાંપી રહી હતી. તેમના સ્પર્શથી મારું આખું વજૂદ કાંપી ઉઠ્યું. હું બેહોશ થઈ ગઈ. જ્યારે હોશ આવ્યો ત્યારે તેમણે મને કૃત્રિમ શ્વાસ આપીને બચાવી લીધી. તે પળે મને લાગ્યું કે આ માણસમાં પણ ક્યાંક ઇન્સાનિયત છે. પણ હું ત્યાં કોઈ સાદી લડકી તરીકે નહોતી આવી. મારી પાછળ એક મોટો રાજ હતો. મારી બહેન સારા કુરેશી ઈશાનને પ્રેમ કરતી હતી. તેની સાથે ખરાબ બન્યું. તેને મને વિડીયો અને પુરાવા છોડ્યા હતા. મને લાગ્યું કે ઈશાન જ તેના કાતિલ છે. હું તેનો બદલો લેવા આવી હતી. તે લોકર તોડીને પુરાવા શોધી રહી હતી ત્યારે ઈશાને મને પકડી પાડી. મેં તેને ગુલદસ્તો માર્યો, ગન કાઢી, ગોળી ચાલી, તેના ખભામાં લાગી. પણ ત્યારે જ મને સાચી વાતનો અહેસાસ થયો. ઈશાન નિર્દોષ હતા. સારાના કિડનેપરે તેને મારી નાખ્યું હતું. ઈશાને મને પોતાની પાછળ લઈ લીધી. તેમણે કહ્યું, કોઈ મારી પત્નીને આંખ ઉપર નહીં ઊંચી કરે. તે પળે મારું હૃદય બદલાઈ ગયું. હું તેમને સારવા માટે દોડી. તેમના ઘા પર ડ્રેસિંગ કર્યું. હોસ્પિટલ લઈ ગઈ. 2 વર્ષ પછી હું હવે મારા ઘરમાં ઊભી હતી. મારા પુત્ર અલીને ગોદમાં લઈને. તેની આંખો ઈશાન જેવી હતી. એક દિવસ હોસ્પિટલમાં ઈશાને અલીને જોયો. તેમને ખબર નહોતી, પણ તેમનું હૃદય તેને ઓળખી ગયું. તેમણે મને શોધી કાઢી. વરસાદમાં ભીંજાઈને તેમણે મારા ઘરની બહાર ઊભા રહીને કહ્યું, મીરા, તું ખૂબ ખરાબ છે. જેને પ્રેમ કરે તેને આટલું તડપાવાય? મેં રડતા કહ્યું, તમે મને છોડીને 2 વર્ષ સુધી વિદેશમાં રહ્યા. મને શોધવાની તકલીફ પણ ના કરી. પણ તેમણે મને પોતાની બાહોમાં ભેટી લીધી. અમે એકબીજાને જોતા રહ્યા. તેમના હાથમાં મારો હાથ આવ્યો. અમે અલીને લઈને મલિક હવેલી પાછા ગયા. સકીના બેગમે અલીને જોઈને રડી પડ્યા. ફાતિમા પણ હવે દૂર થઈ ગઈ. આજે અમે સાથે છીએ. ઈશાન દરરોજ મને અને અલીને પ્રેમથી સતાવે છે. જીવનમાં કેટલીય ગેરસમજો થાય છે, દુઃખ થાય છે, પણ સાચો પ્રેમ અને વિશ્વાસ હોય તો બધું સુધરી જાય છે.
મારી બહેન સારાની આત્માને શાંતિ મળી છે અને મને મારો પરિવાર મળ્યો છે. દોસ્તો, જો આ કહાની તમને ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો. તમારી પોતાની જિંદગીમાં ક્યારે આશા ના છોડતા. પ્રેમ હંમેશા જીતે છે. રાધે રાધે.